નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગઈકાલે જે ટેટ 1 ની પરીક્ષા લેવાઈ છે એનું સંપૂર્ણ એનાલિસિસ જે છે એ કરવાના છે. પેપર સોલ્યુશન અને કેવા પ્રશ્નો પૂછાયા હતા આપણે એના વિશેની વાત કરીશું. કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, ટેટ 1 નું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે, રિઝલ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવશે અને ટેટ 2 અને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા ક્યારે લેવામાં આવી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો શરૂ કરવું પહેલા એ મારે તમને જે છે એક ન્યૂઝ કહેવા છે અને ન્યૂઝ જે છે એ આ પ્રમાણે છે. ટેટ આપવા આવેલા બે મિત્રોને કારે ટક્કર મારી ઈજાના કારણે પરીક્ષા ના આપી શક્યા. શિક્ષક બનવાનું સપનું રહ્યું, અકસ્માતે શરીરને જ નહીં સપનાને પણ જે છે એ ઈજા પહોંચાડી છે. તો જે પણ મિત્રો પરીક્ષા આપવા માટે જે છે એ આવા મોટા શહેરોની અંદર આવતા હોય, અમદાવાદ થઈ ગયું, ગાંધીનગર થઈ ગયું, સુરત થઈ ગયું, રાજકોટ થઈ ગયું, વડોદરા થઈ ગયું, આવા શહેરોની અંદર તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે અહીંયા જે ડ્રાઈવર હોય છે તે ગમે તેમ જે છે એ વાહનો ચલાવતા હોય છે. તો તમે જ્યારે પણ આવી કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા માટે આવા મોટા શહેરોની અંદર આવો છો ત્યારે તમારે તમારી જાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, જે આ બંને મિત્રો હતા, ઈશ્વરસિંહ મકવાણા અને હિતેશ નાઈ, આ બંને જે છે એ ચાલીને જતા હતા, છતાં પણ એમને જે છે એ કારે આવી અને પાછળથી ટક્કર મારી દીધી. અહીંયા મિત્રોનો જે છે એ કોઈ જ વાંક નહોતો, છતાં પણ જે છે એ એમને અકસ્માતનો ભોગ બનવું પડ્યું અને એમનું જે છે એ ટેટ 1 પરીક્ષા આપી શિક્ષક બનવાનું સપનું જે છે એ હવે અધૂરું રહી ગયું છે. તો જે પણ મિત્રો આ પરીક્ષાની વાત હું નથી કરતો, પરંતુ તમે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવો અથવા તો એમને પણ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેરોની અંદર આવો છો ત્યારે તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે જે છે એ અહીંયા જે છે એ ડ્રાઇવિંગ બહુ જે છે એ રફ એન્ડ ટફ કરતા હોય છે. અહીંયા ઘણા બધા લોકો જે છે એ બહુ જલ્દીમાં હોય છે. તો એના કારણે તમારે જે છે એ તમારું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે વાત કરીએ પરીક્ષા વિશેની. તો સૌપ્રથમ પેપર સોલ્યુશન વિશે વાત કરીએ. તો પેપર સોલ્યુશનનો વિડીયો જે છે એ આપણે ગઈકાલે સાંજે જ ચેનલ પર જે છે એ મૂકી દીધો છે અને તમારે પેપર સોલ્યુશનની આખી પીડીએફ જોતી હોય તો પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેટ 1 સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા, રિઝલ્ટ ક્યારે આવશે, કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે એના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે પહેલા કેટલા ઉમેદવારો હાજર રહ્યા એ જોઈ લઈએ. તો શિક્ષક બનવા માટે ટેટ 1 માં 90.26% ઉમેદવારો જે છે એ હાજર રહ્યા. ટેટ 1 પરીક્ષા જે છે એ પ્રાથમિક શાળાની અંદર શિક્ષક / વિદ્યા સહાયક તરીકે જે છે એ વિદ્યા સહાયક બનવા માટે જે છે એ લેવામાં આવે છે. કુલ 1,01,000 ઉમેદવારો જે છે એ નોંધાયા હતા. એની અંદર 91,000 કરતા પણ જે છે એ વધારે ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનવા માટે જે છે એ ટેટ 1 પરીક્ષાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. 90.26% ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા. 9,000 જેટલા ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા હતા. હવે જે છે એ આન્સર કી જાહેર કરવામાં આવશે અને પરિણામ જે છે એ કઈ તારીખે જાહેર કરવામાં આવશે એ તમને જે છે હું થોડી વારની અંદર જણાવી દઉં છું. તો કુલ આપણે એક્ઝેક્ટ આંકડો જોઈએ તો કુલ 1,01,518 ઉમેદવારો જે છે એ નોંધાયા હતા. એમાંથી 91,627 ઉમેદવારો જે છે એ ટેટ 1 ની પરીક્ષા આપી છે અને 9,891 ઉમેદવારો જે છે એ ગેરહાજર રહ્યા છે. આમ 90.26% ઉમેદવારો જે છે એ રવિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાયેલી ટેટ 1 પરીક્ષાની અંદર જે છે એ હાજર રહ્યા હતા. તો આ વાત થઈ ગઈ કેટલા ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા એની. તો કુલ 91,627 ઉમેદવારો જે છે એ ટેટ 1 ની પરીક્ષા આપેલી છે. હવે આપણે વાત કરીએ કે કેવા પ્રકારના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. તો એ વિશે તમે અહીંયા જોઈ શકો છો. અમુક જે છે એ પ્રશ્નો છે અહીંયા આપેલા છે. મોટા મોટા પ્રશ્નો હું તમને કહી દઉં. એના પછી રિઝલ્ટ અને કટ ઓફ વિશેની વાત કરીશું. શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? પછી ઓટિઝમ ધરાવતી વ્યક્તિમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળે છે? બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષ્યા વગેરેનું નિયંત્રણ થવું જરૂરી છે. આ માટે નીચેનામાંથી કયા પ્રકારના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ? શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળનો મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે? ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શેનો વિકાસ કરવો જરૂરી છે? કયું કૌશલ્ય વ્યક્તિત્વનું દર્પણ ગણાય છે? વૈદિક ગણિત ગ્રંથના રચયિતા કોને માનવામાં આવે છે? NEP 2020 અંતર્ગત કઈ વય જૂથને જે છે એ આવરી લેવામાં આવે છે? તો આ પ્રમાણેના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રશ્નો સમજ, વિશ્લેષણ અને શિક્ષક તરીકેની સજ્જતાની ચકાસણી કરે તેવા પ્રકારના પ્રશ્નો હતા. તો જે ઉમેદવારો ગોખીને શિક્ષક બની જતા હતા એવા ઉમેદવારો જે છે એ આ પરીક્ષાની અંદર પાસ થાય તેવા ચાન્સીસ જે છે એ ખૂબ જ ઓછા છે. તો આ રીતે જે છે એ તમારી સમજ, વિશ્લેષણ અને જે છે એ શિક્ષક તરીકેની સજ્જતા ચકાસી લે તેવું
હાર્ડ પ્રકારનું પેપર જે છે એ ટેટ 1 નું ઓવરઓલ જે છે એ પૂછવામાં આવેલું હતું. કેટલા ઉમેદવારો કેન્દ્ર વાઇઝ હાજર રહ્યા તો એ પણ તમે જે છે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણે જે છે એ કુલ 91,627 ઉમેદવારો હાજર રહ્યા અને 9,891 ઉમેદવારો જે છે એ ગેરહાજર રહેલા છે ઓવરઓલ. પછી આગળ આપણે વાત કરીએ, તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક માટેની ટેટ 1 માં 90.96% હાજરી 14મી જાન્યુઆરી જે છે એ પરિણામ જાહેર કરવામાં આવશે. તો ટેટ 1 નું પરિણામ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે? 14 જાન્યુઆરી 2026 ના રોજ ટેટ 1 નું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. હવે આગળ આપણે વાત કરીએ, પરીક્ષાની વાત કરી દીધી, પરીક્ષાની અંદર પેપર કેવું પૂછાયું એની વાત કરી દીધી, પેપર સોલ્યુશનની વાત કરી દીધી, એના પછી પરિણામ ક્યારે આવશે એની પણ વાત તમે અહીંયા કરી દીધી છે. 14 જાન્યુઆરીએ જે છે એ ટેટ 1 નું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે. ઓવરઓલ પ્રશ્નપત્ર જે છે એ મોડરેટ પૂછવામાં આવ્યું હતું. અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નોમાં જે છે એ બહુ વાર લાગી. ગણિતમાં પણ જે છે એ ઉમેદવારોનો ખાસો ટાઈમ જે છે એ ગયો હતો. તમને જે છે એ વધારાની 30 મિનિટ આપવામાં આવી હતી, છતાં પણ ઉમેદવારોને જે છે એ ટાઈમ ખૂટ્યો એવું જે છે એ લાગ્યું હતું. હવે આપણે વાત કરીએ કે કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે. તો તમે આ જોઈ શકો છો કટ ઓફ વિશે જે છે એ એક્સપર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું છે? શિક્ષણ નીતિ 2020, સર્વાંગી વિકાસ જેવા વિવિધ પ્રશ્નો પૂછાયા. મેથ્સના લીધે કટ ઓફ ડાઉન જવાની શક્યતા. ટેટ કેટલું વિચાર્યું હતું તેમાંથી કંઈ જ ન થયું. આ પ્રશ્ન ટેટની એક્ઝામમાં પૂછાયો હતો. ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં દ્વિરૂપ પ્રયોગનો જે છે એ પ્રશ્ન ટેટ 1 ની એક્ઝામમાં પૂછાયો હતો. ગુજરાતી ભાષાના મોટા ભાગના પ્રશ્નો ધોરણ 6 થી 8 ની ચોપડીમાંથી જ પૂછાયા હતા. ધોરણ 5 માં આવતી કવિતા વેન યુ આર સેડ પૂછાઈ હતી. શિક્ષણ નીતિ 2020, સર્વાંગી વિકાસ અને અધ્યયન નિષ્ણાતી એટલે કે બીએડના ટોપિકના પ્રશ્નો વધારે પૂછાયા હતા અને મેથ્સના લીધે કટ ઓફ જે છે એ ડાઉન જવાની શક્યતા છે. તો ઉમેદવારોએ જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. પેપર જે છે એ ઓવરઓલ મોડરેટ ટુ જે છે એ હેવી પૂછાયું હતું, તો એના કારણે જે છે એ કટ ઓફ માપનું જ રહેશે. તો કટ ઓફ જે છે એ ઓવરઓલ રીતે ડાઉન જાય તેવું જે છે એ ચાન્સીસ છે. કારણ કે પેપર જે છે એ ટાઈમ માંગી લેવું અને થોડું જે છે એ ટફ કહી શકાય એવા પ્રકારનું જે છે એ પૂછવામાં આવ્યું હતું. તો આ બધી વાત થઈ ગઈ. હવે જે ઉમેદવારો ટેટ 2 પરીક્ષાની, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે એમના માટેની જે છે એ આપણે વાત કરી લઈએ. તો એમના માટે તમે આ જોઈ શકો છો જે ન્યૂઝપેપર છે એની અંદર જે છે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને આવતીકાલે જે છે એ આન્સર કી જાહેર કરાશે. તો આજે સાંજ સુધીમાં જે છે એ ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવશે. 15મી જાન્યુઆરી પહેલા જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. ધોરણ 6 થી 8 માટેની ટેટ 2 પરીક્ષાનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી, પરંતુ ટેટ 2 પહેલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ જે છે એ લેવામાં આવી શકે છે. તો ટેટ 2 પરીક્ષા ક્યારે લેવામાં આવી શકે છે એનો નિર્ણય હજુ સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ લેવામાં નથી આવેલો, પરંતુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું જાહેરનામું 2026 પહેલા જાહેર થઈ જાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. આગળ હું તમને વિગતવાર જણાવું તો તમે જોઈ શકો છો અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. ટેટ 1 પરીક્ષા આપી છે આ લેવાઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. ટેટ 2 પહેલા હાઈસ્કૂલ માટેની ટાટ વહેલી લેવાઈ જાય તેવી શક્યતાઓ છે, કારણ કે હાઈસ્કૂલમાં કેટલાક વિષયોમાં હાલની સ્થિતિએ પરીક્ષા પાસ કરી હોય તેવો એક પણ ઉમેદવાર ન હોવાનું જાણવા મળ્યું છે. તો ધોરણ 11-12 અને જે છે એ ધોરણ 9-10 ની અંદર ઘણી બધા જે છે એ વિષયો એવા છે કે એની અંદર ટાટ પરીક્ષા પાસ કરેલો એક પણ ઉમેદવાર છે નહીં. તો અત્યારના તબક્કે જે પ્રમાણે લાગી રહ્યું છે એ પ્રમાણે સૌથી પહેલા જે છે એ ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા જે છે એ લેવામાં આવશે, કારણ કે ધોરણ 11-12 ની અંદર જે છે એ શિક્ષકોની ખૂબ જ જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો જે છે એ ટાટ હાયર સેકન્ડરી માટે જે છે એ મળતા નથી. હાયર સેકન્ડરી સ્કૂલોની અંદર ટાટ એચએસ પાસ કરેલા ઉમેદવારો જે છે એ મળતા નથી. તો અત્યારના તબક્કે 2026 ની શરૂઆત થાય એ પહેલા ટાટ હાયર સેકન્ડરીનું જાહેરનામું આવી જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. એના પછી ટાટ જે છે એ સેકન્ડરી પરીક્ષા લેવામાં આવશે અને અંતમાં જે છે એ ટેટ 2 પરીક્ષાનું જે છે એ હજુ સુધી કોઈ પણ પ્રકારનું આયોજન જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા જે છે એ કરવામાં આવેલું નથી. તો અત્યારના તબક્કે સૌપ્રથમ ટાટ હાયર સેકન્ડરી લેવામાં આવશે, એના પછી ટાટ સેકન્ડરી અને એના પછી જે છે એ ટેટ 2 પરીક્ષાનું આયોજન થાય તેવા જે છે એ ચાન્સીસ છે. તો આ પ્રમાણે જે છે એ આપણે તમામ પ્રશ્નો જોઈ લીધા છે. હું તમને ફરીવાર એકવાર જે છે એ કહી દઉં, પેપર સોલ્યુશનની જે છે એ સંપૂર્ણ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે અને તમારે વિડીયો જોવો હોય તો તમને યુટ્યુબ ચેનલની અંદર જે છે એ મળી જશે. તો કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી? તો 90.26% જેટલા ઉમેદવારો જે છે એ ટેટ 1 ની પરીક્ષાની અંદર હાજર રહેશે. કટ ઓફ જે છે એ નીચું રહેશે, તો તમારે બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. રિઝલ્ટ જે છે એ 14 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે અને ટેટ 2 પરીક્ષા જે છે એ પછીથી આવશે. એના પહેલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.